આવતા ખેડૂતોની કેરીના નિકાસ બંધ થઈ છે। પહેલા ખેડૂતો ખેતીની પેદાશો મુંબઈથી ગલ્ફ કન્ટ્રીમાં મોકલતા હતા। જોકે યુદ્ધને કારણે ખાડી દેશોમાં સાથેનો વેપાર બંધ થતા વલસાડ જિલ્લાના ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા ભારતનો ખાડી દેશો સાથેનો વેપાર સંપૂર્ણ ઠપ થયો છે, જેની સીધી અસર વલસાડી હાફૂસ અને કેસર કેરીના એક્સપોર્ટ પર થઈ રહી છે, જેને કારણે ખેડૂતોને કેરીના ઓછા ભાવ મળી રહ્યા છે। નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં 35,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે, જેથી દર વર્ષે અહીંથી હજારો ટન કેરીની ઉપજ થાય છે। વલસાડી હાફૂસ અને કેસર કેરીની ખાડીના દેશોમાં મોટી માંગ હોય છે। દુબઈ, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને મસ્કત જેવા ગલ્ફ દેશોમાં વલસાડી હાફૂસની ભારે માંગ છે, તેથી વલસાડના ખેડૂતો ઊંચા ભાવે ખાડીના દેશોમાં કેરી એક્સપોર્ટ કરી સારી કમાણી કરતા હતા, પરંતુ આ વર્ષે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને કારણે એક્સપોર્ટ ઠપ થઈ ગયું છે। એક્સપોર્ટ થતી હતી તે કેરી હવે બંધ થઈ જતા અહીંની સ્થાનિક માર્કેટમાં કેરીનો પુરવઠો વધી ગયો છે અને જેથી ભાવમાં ઘટાડો થયો છે। તો આ વખતે યુદ્ધના લીધે એ બધું કેરી ટોટલી એક્સપોર્ટ થવાનું બંધ છે, એટલે અને બધી કેરી લોકલ માર્કેટમાં આપવા પડે, એટલે એનો કોઈ ભાવ મળે નહીં। આ વખતે જે ભાવ આપણને 1500 થી 1800 રૂપિયા મળતો હતો એ ભાવ અત્યારે આપણને 600 રૂપિયા, 550 રૂપિયા એ જ ભાવ ચાલતો છે અત્યારે। એટલે તો કે આપણે જે એના પર ખર્ચો કરીએ કેરી પર એટલો જ આપણને મળે, બાકી પ્રોફિટમાં કઈ છે નહીં મળે। કેરીના ભાવ ઘટી ગયા, અમે જે છાંટ મારેલી, પાણી, મજૂરી કરેલી એ બધું ખોટમાં જ જવાનું, શું કરે? શા માટે? ગરમીના કારણે હવે કેરીનું જલ્દી થઈ ગઈ, તાપ લાગીને બધી પડી જતી છે। શું અપેક્ષા હતી 1200-1500 રહેશે ભાવ, પણ અત્યારે 700 રૂપિયા કહે છે લોકો। શું કારણ શું આવ્યું? શું જાણવા મળ્યું? એ તો હવે ખબર નથી, એક્સપોર્ટ નહીં થઈ એમ કે લોકો। આ વખતે ખૂબ જ ઓછી માંગ છે અને આ દુબઈ જતી નથી, અને આ વખતે ખૂબ જ નુકસાન થાય છે યુદ્ધના કારણે, અને આ હાફૂસો બહારના દેશમાં જતી નથી, અને યુદ્ધ જલ્દી ને જલ્દી પૂરું થાય અને અમારે આ હાફૂસ કેરી બહાર જાય ને અમને સારી રીતે ભાવ મળે, ખૂબ જ પ્રમાણ ભાવ મળે, અને અમારે નુકસાન બહુ ખૂબ જ થાય છે। અને મીડિયમ સાઇઝ વધુ તૈયાર થઈ ગઈ છે, અને આપણે ત્યાં શરૂઆતમાં 2000ની આજુબાજુ રેટ હતા, પણ પછી અત્યારે છેલ્લા 4 દિવસની અંદર રત્નાગીરી અને સાઉથની અને આપણી કેરી બધી બોમ્બેની અંદર જતી હોય છે, એટલે બોમ્બેની અંદર માર્કેટમાં કેરીનો પુષ્કળ પ્રમાણમાં ભરાવો થવાના કારણે અને એક્સપોર્ટનું પ્રમાણ એકદમ નહિવતના કારણે આ વખતે કેરીનો ભાવ એકદમ ઓછો છે, અને આ જે અત્યારે જે 1000 રૂપિયાની આડેગાળે આવી ગયો, 1200 સારી ક્વોલિટી હોય તો 1200 રૂપિયાની આડેગાળે આવી ગયો ને, એના કારણે ખેડૂત લોકોને પોસાય એ કન્ડિશન